21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના નાળાબેટ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી। આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા મુજબ માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ સમાન યોગ વિદ્યાને વિશ્વ ફલક સુધી લઈ જવા સાથે સમગ્ર માનવજાતની આરોગ્ય અને સુખાકારીના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 21મી જૂને ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત ખાતે યોગ દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। આજની પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર વિશ્વમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લા પરના ભારત પાકિસ્તાન સરહદે આવેલા નાળાબેટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને BSFના સહ આયોજનથી રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા, 20 નગરપાલિકા સહિત કુલ 312 સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે, જેમાં ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા સુધી શાળા, કોલેજો, ITI, જેલ, આરોગ્ય અને પોલીસ વિભાગો સહિતના તમામ વિભાગો યોગમય બનશે। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગોટલિયા ગાર્ડન, સિંધુ ભવન, અમદાવાદ ખાતે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દિલ્હી ખાતે, કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સુરત ખાતે અને ગ્રાહકો બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભડિયા દિલ્હી ખાતે યોજનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને યોગ સાધનામાં જોડાશે। મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ 21મી જૂને યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને 1.25 કરોડ લોકોની સહભાગિતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે। રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સવારે 6:30 કલાકે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સવારે 6:40 કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે। ત્યારે આખું વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે। ત્યારે ગુજરાતના નાગરિકો યોગમય ગુજરાત અભિયાનમાં સહભાગી થશે। રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફક્ત એક જ દિવસ યોગ દિવસની ઉજવણી ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરીને દરરોજ યોગ દિવસ તરીકે ઉજવીને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, યોગ સ્પર્ધા, બાળકો માટે સમર યોગા કેમ્પ, કાઉન્ટડાઉન કાર્યક્રમો, સાંસદ યોગ સ્પર્ધા, યોગ શિબિરો, યોગ જાગરણ રેલી જેવા કાર્યક્રમો દ્વારા છેવાડાના માનવી સુધી યોગ પહોંચે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે। આ અગાઉ વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે। યોગા દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાની રાજ્ય સ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટથી આગળ પોઈન્ટ 0 પર કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી શ્રી જોડે યોગ કરશે। યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે। રાજ્ય સરકાર, BSF અને બોર્ડરો પર રહેતા ગામના સરપંચો
ગામના નાગરિકો સૌ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તે પહેલા મુખ્યમંત્રી શ્રી આજે સાંજે એક ગામ સભામાં બી ભાગ લેશે અને યોગના કાર્યક્રમ પછી ભારત પાકિસ્તાન બોર્ડરોની સુરક્ષા કરનાર, આપણે સૌને સુરક્ષિત રાખનાર બીએસએફના જવાનો જોડે બી મુલાકાત કરશે. એમની જોડે કાલે સવારે અલ્પાહારનો બી એમનો કાર્યક્રમ છે. આ પ્રકારે વિવિધ કાર્યક્રમને લઈને આજે મુખ્યમંત્રી શ્રીનો બનાસકાંઠાનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે કાલે કુલ 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ, 251 તાલુકાઓ, 20 નગરપાલિકાઓ, કુલ મળીને 312 જેટલા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની સૌ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, હેલ્થ વર્કર્સ, પોલીસ વિભાગ, જિલ્લોમાં અને સૌ સામાજિક સંસ્થાઓ બી ખૂબ મોટી સંખ્યામાં કાલના આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવાના છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે 21મી જૂને દુનિયાભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. ઇન્ટરનેશનલ યોગા દિવસની તૈયારીઓ દેશભરમાં જ્યારે જોરશોરથી ચાલતી હોય, કાલે દુનિયાના સૌ દેશોમાં, સૌ વિદેશીઓથી લઈને ભારતીય લોકો યોગ કરતા આપણે સૌ લોકોને નજરે જ્યારે પડશે, ઇન્ટરનેશનલ યોગા દિવસ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે આપણી પ્રાચીન, આપણી સંસ્કૃતિ, આપણું યોગ એ ભારતથી હવે દુનિયા સુધી પહોંચે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें